નમસ્કાર દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રો। તો આજે આપણે વાત કરવાના છે કે જે હાલના વરસાદો અને આવનારા વરસાદના નવા રાઉન્ડની વિડીયોમાં આપણે માહિતી આપશું। તો મિત્રો જે આપણે વરસાદો પડ્યા તે 16 ઓગસ્ટ લઈ અને 24 ઓગસ્ટની સુધીની આગાહી હતી। એમાં મિત્રો સારો વરસાદ પડ્યો અને સાર્વત્રિક વરસાદ પડ્યો। જે આપણે 16 ઓગસ્ટ લઈ અને 24 ઓગસ્ટની જે આગાહી હતી એમાં સારો વરસાદ અને મધ્યમ વરસાદ અને કોઈ જગ્યાએ હળવા વરસાદ પડ્યા છે। તો મિત્રો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવો કે તમારે કેવો વરસાદ પડ્યો છે કે નથી પડ્યો। કમેન્ટ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઇક કરજો, હાઈપ કરજો। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ। 16 થી 24 ઓગસ્ટ 2025નો જે રાઉન્ડ હતો તે પૂરો થઈ ગયો છે અને આજે થઈ છે મિત્રો 25 તારીખ એટલે કે 25 ઓગસ્ટ અને આજથી રાજ્યની અંદર વરસાદનું જોર પણ ઘટ્યું છે। વરસાદનું જોર ઘટ્યું છતાંય વરસાદ બંધ નથી થતો અને એકદમ છૂટા છવાયા ઝાપટા ચાલુ રહેશે કે ક્યારેક સવારમાં ઝાપટા હોય છે, ક્યારેક બપોરે હોય છે, ક્યારેક સાંજના સમયે ઝાપટા હોય છે। તો મિત્રો આવી રીતે ઝાપટા પડતા રહે છે। બંધ તો કાયમુક મિત્રો જે આપણે વરસાદો છે એ બંધ ન થાય એનું એક કારણ છે કે જે આપણી ઉપરથી એક મોટી વરસાદી સિસ્ટમ પસાર થઈ છે કે જે એનો રાઉન્ડ આપણે 16 થી 24 ઓગસ્ટ સુધી ચાલ્યો। એ એક મોટી સિસ્ટમ હતી જેમાં મિત્રો કોઈ જગ્યાએ 5 ઇંચથી લઈ અને 15 ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા હતા। 24 કલાકની અંદર મિત્રો 10 ઇંચ, 12 ઇંચ અને 15 ઇંચ જેવા જે જૂનાગઢના વિસ્તારો છે, પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના વિસ્તારો છે એમાં એવા વરસાદો નોંધાયા હતા। અને જે સૌરાષ્ટ્રના બીજા વિસ્તારનો વાત કરી તો ભાવનગર છે, બોટાદ છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે। તો જે આ જિલ્લાઓ છે તેમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદ પડ્યા હતા કે અતિ ભારે કે વધારે ભારે વરસાદ નહોતા પડ્યા કે હળવાથી મધ્યમ વરસાદો પડ્યા હતા। તો આપણી ઉપરથી મિત્રો મોટી સિસ્ટમ પસાર થઈ છે અને એ સિસ્ટમને કારણે અમુક ભેજ રહી જતો હોય છે। જે ભેજના કારણે અત્યારે છૂટા છવાયા વરસાદો જોવા મળી રહ્યા છે। આજે 25 તારીખે પણ છૂટા છવાયા વરસાદો નોંધાયા હતા અને મિત્રો આવતીકાલે 26 તારીખ અને 27 તારીખે એમ 2 દિવસ છૂટા છવાયા વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે। પણ મિત્રો હવે વાત કરીએ કે જે આ હતો આપણે જે વરસાદનો રાઉન્ડ પડ્યો એની વાત હતી। હવે વાત કરશું નવા રાઉન્ડની કે નવા રાઉન્ડ છે એ ક્યારે ચાલુ થવાનો છે, કેટલા દિવસ ચાલુ થવાનો છે, કયા વિસ્તારોમાં તેની વધારે શક્યતા છે, કયા વિસ્તારોમાં તે રાઉન્ડમાં જે વરસાદ પડે છે તે વિસ્તારોમાં ઓછી શક્યતાઓ છે। તો વિડીયોમાં આગળ બન્યા રહીજો। તો મિત્રો 27 ઓગસ્ટે એક રાઉન્ડ ચાલુ એટલે કે નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે। જે આપણી ઉપર એક સિસ્ટમ ચાલી હતી વરસાદની તેના લીધે એક બીજી સિસ્ટમ બની છે અને આ સિસ્ટમના કારણે વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતાઓ છે। જે રાઉન્ડ 27થી લઈ અને 31 ઓગસ્ટ સુધી જે 27થી 31 તારીખ સુધી આ રાઉન્ડ ચાલવાનો છે। પણ મિત્રો આમાં કોઈ ભારે વરસાદ કે અતિ ભારે વરસાદની શક્યતાઓ નથી। એમાં વાત કરીએ મિત્રો જે વરસાદના વિસ્તારો છે, કયા વિસ્તારમાં વરસાદ પડી શકે તેની વાત કરીએ તો એમાં આપણે દક્ષિણ ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, પછી મધ્યપ્રદેશ બોર્ડર વિસ્તાર છે જેમાં દાહોદ છે, ગોધરા છે, પછી ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા છે, ગાંધીનગર છે વગેરે જેવા વિસ્તારોમાં વરસાદ વધારે જોવા મળી શકે છે। આ સિવાયના વિસ્તારો જે આ વિસ્તારોમાં વરસાદ વધારે જોવા મળી શકે છે અને આ વિસ્તારોને બાદ કરતાં ગુજરાતના બીજા જે વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્ર છે, કચ્છ છે એમાં છૂટા છવાયા વરસાદ અને હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે। 27થી 31 ઓગસ્ટ એક વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે એવી શક્યતાઓ છે। 27 તારીખ વરસાદ
જે આપણે રાઉન્ડ છે તે ચાલુ થશે અને તે એકદમ ધીમી તીવ્રતાથી અને ઓછા વિસ્તારોમાં ચાલુ થશે. જેમ જેમ આપણે દિવસો એટલે કે સમય આગળ જાય છે તેમ તેમ વરસાદની તીવ્રતામાં અને મિત્રો વિસ્તારોમાં પણ વધારે થઈ શકે છે તેવી શક્યતાઓ છે. તો મિત્રો 27, 28, 29, 30 અને 31 ઓગસ્ટ સુધી આ રાઉન્ડ ચાલવાનો છે. તો તેમાં જે વાત કરી એ મુજબના વરસાદો જોવા મળશે. એમાં 3 દિવસ સારા વરસાદો પડવાનું અનુમાન છે કે 29, 30 અને 31. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને બીજું મિત્રો